તો હેલો ફ્રેન્ડ્સ, હું છું ઋતિક અને સ્વાગત છે તમારું ઘણા દિવસ પછી એક નવા બ્લોગમાં. તો આજે તારીખ 10/8/2026. તો આજે અમે નીકળી ગયા છીએ સાપુતારા જવા માટે. મોન્સૂન ફેસ્ટિવલ ચાલુ થયો છે કાલથી 9 ઓગસ્ટથી અને આજે અમે જઈએ છીએ. તો અમને જે પણ જોવા મળશે તમને અમે બતાવીશું. હાલમાં છે અમે વ્યારા. અમે 5:30 વાગે જેવા ઘાટાથી નીકળ્યા હતા અને હવે હાલમાં છે અમે સિંગી વ્યારા ચીકુના ઘરે. તો મળીએ અગાડી. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી ચીકુ આવી ગઈ છે અને અમે નીકળી પડ્યા છીએ સાપુતારા જવા માટે. અને જોઈ શકો છો ડ્રાઇવિંગ કરવા આપી દીધી છે. અને જ્યારે આપણે સાપુતારા નજીક પહોંચીશું ત્યારે ડ્રાઇવિંગ હું કરીશ, ત્યાં સુધી ડ્રાઇવિંગ કરશે ચીકુ. તો મળીએ અગાડી. ત્યારબાદ ફાઇનલી અમે પહોંચી ગયા ડોલારા પેટ્રોલ પંપ પર. અહીંયાથી આપણે પેટ્રોલ ફૂલ કરાવીને ટંકી નીકળી પડીશું પાછા. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી ડાંગમાં એન્ટ્રી થઈ ગઈ છે અને લગભગ 30-35-40 કિલોમીટર કાપીને સવારમાં અમે ચા પીવા માટે ઊભા રહી ગયા છે. એમ તો હું ચા નથી પીતો, પણ આજે પી લઈએ. ત્યાર પછી ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે પાછા ચા પી લઈને પડ્યા છે આપણા લોકેશન તરફ જવા માટે. જોઈ શકો છો ચોમાસામાં ડાંગનું વાતાવરણ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, ડુંગર ઉપર જોઈ શકો છો જ્યાં છે વાદળો નીચે આવી ગયા છે. તો સુંદર વાદળો મસ્ત દેખાય છે. ઉપર જઈને ખબર પડશે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે સાપુતારામાં અને સવારમાં મસ્ત બ્રેડ પકોડા ખાઈ લઈએ, કારણ કે આપણને લાગી હતી ભૂખ. તો મસ્ત ગરમા ગરમ બ્રેડ પકોડા ખાઈ લીધા. મળીએ આપણે અગાડી. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે બ્રેડ પકોડા ગરમા ગરમ ખાઈને ટેબલ પોઈન્ટ તરફ જવા માટે નીકળી પડ્યા છે. અને સામે તો દેખાય છે ધુમ્મસ જીરીક છે, પણ જઈએ આપણે અગાડી ઉપર તો ખબર પડશે કે ધુમ્મસ કેટલું છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી જોઈ શકો છો આપણે ઉપર ચડવા લાગ્યા છે અને અહીંથી ધુમ્મસ કંઈક વધારે જ દેખાય છે. ગાડીઓ આવે છે તે પણ એકદમ નજીક આવી જાય છે ત્યારે આપણને દેખાય છે. ત્યાર પછી લાગી ગઈ પાછી ભૂખ, તો પાછી પાવભાજી ઝાપટી લીધી. ઉપર આવ્યા મસ્ત એમ ધુમ્મસ જેવું છે, ઠંડી લાગે, ગરમા ગરમ પાવભાજી દેખાઈ ગઈ એટલે ચીકુ તે કંઈ ચાલો આપણે એમ કે પાવભાજી ખાઈ લઈએ.
મસ્ત પાવભાજી ગરમા ગરમ ઝાપટી લીધી. ત્યાર પછી એક બે રીલ બનાવી નાખી અને જોઈ શકો છો ધુમ્મસ કેટલો મસ્ત નજારો દેખાય છે, જાણે સ્વર્ગમાં હોઈએ. મજા આવી ગઈ, દિલ ખુશ થઈ ગયું. ચોમાસામાં સાપુતારા માણસો આ જ જોવા માટે આવે છે. સ્વર્ગ જેવું લાગે છે, મસ્ત મજાનો ધુમ્મસ, ઠંડી પણ મસ્ત ઠંડી ઠંડી લાગે છે. અને આદિવાસી ટૂર પર માણસો જો નાચે છે આને કહેવાય એન્જોય. મજા આવી ગઈ. નાચવાવાળા નાચે ને આપણે જોવાવાળા જોઈએ. બહુ જ મજા આવી ગઈ. આ લોકો નાચે છે, જોઈ શકો છો તમે. આદિવાસી ટૂર. ટેબલ પોઈન્ટ પર ફરીને આપણે જઈએ છીએ હવે સનસેટ પોઈન્ટ. જોઈએ, હાલમાં ચાલુ કર્યું છે, ઘણા સમયથી બંધ હતું તો અમે પણ આવી ગયા હતા ટાઈમે જ, તો પછી ચાલો ને ફરી જ લઈએ. ઘણા સમયથી આ બંધ જ હતું તો અમે જઈએ છીએ સનસેટ પોઈન્ટ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી ઉપર અહીંયા પણ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું બોર્ડ છે, મંડપ છે અને આદિવાસી ડાન્સ નૃત્ય જે પણ કહેતા હોય. જોઈએ આગળ. તો ફ્રેન્ડ્સ ચીકુ કહી મને એક રીલ બનાવી આપી દો, તો એને મસ્ત મજાની એક રીલ બનાવી આપી સ્લોમાં. ત્યાર પછી ફ્રેન્ડ્સ સાંજ પડી ગઈ હતી, મળીએ સાંજે રાતે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે આવી ગયા છે મંડપમાં અને અહીંયા ચાલે છે ગરબા, તમને બતાવીએ.
તારીખ 11/8/26 રાત્રિનું સ્ટોપ હતું આપણું સાપુતારામાં જ. અને હાલમાં વાગ્યા છે 9:30 લગભગ 9. તો અમે નીકળ્યા છે હવે ઘરે જવા માટે. મજા આવી ગઈ સાપુતારા. તો મળીએ આવા જ નવા વિડીયો સાથે. અને જોઈ શકો છો સવારનું વ્યૂ સર્કલ સાપુતારાનો મસ્ત. ઝીણો વરસાદ આવે છે, ઠંડી પણ છે, એટલે અમે રેનકોટ પહેરી લીધા છે. તો આવા જ નવા વિડીયો સાથે આવીશું પાછા. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દેજો. તો મળીશું પાછા.